ડીસાના મુરથલ ગોળિયા અને ચંદાજી ગોળિયાના ગામના લોકોએ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું। ડીસા તાલુકામાં 2017માં આવેલા પૂરના કારણે ચંદાજી ગોળિયા અને મુરથલ ગોળિયા ગામમાં પાકે નુકસાન થવા પામ્યું હતું, ત્યારે જેનું વળતર હજુ સુધી સરકાર દ્વારા ચૂકવાતા ન આજરોજ ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પૂર્વ સરપંચને સાથે રાખી ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે અને ડીસાના ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું। ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે 2017માં આવેલા પૂર બાદ ભારે નુકસાન થવા પામ્યું હતું, ત્યારે સરકારશ્રી દ્વારા પ્રોટેક્શન દિવાલ બનાવવા માટેનું જણાવ્યું હતું, જે બાદ તાત્કાલિક જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ચંદાજી ગોળિયા અને મુરથલ ગોળિયા ગામની રૂબરૂ મુલાકાત કરી દિવાલમાં બનાવવા માટેની મંજૂરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। આજ સુધી દિવાલ ન બનતા ગામ લોકોમાં આજે પણ 2017 જેવો ભયનો માહોલ હેઠળ જીવી રહ્યા છે। તો બીજી બાજુ જે જગ્યા પર પ્રોટેક્શન દિવાલ બનાવવાની નક્કી કરવામાં આવી હતી તે જગ્યા પર અત્યારે ભૂમાફિયાઓ દ્વારા રેતી ખનન કરી મોટા ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે। ચંદાજી ગોળિયા ગામની બનાસ નદીમાં સરકાર દ્વારા કોઈપણ જાતનો સર્વે કર્યા વિના લીજ ધારકોને આડેધડ રીતે લીજ ફાળવી દેવાતા ડીસા અને દિવસ અને રાત મોટા પાયે રેતીનું ખનન કરવામાં આવ્યું છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। જ્યારે બીજી બાજુ મુરથલ ગોળિયા ગામ અને ચંદાજી ગોળિયા ગામ મુરથલ ગોળિયા ગામ ધારાસભ્યનું મૂળ વતન હોવા છતાં હજુ સુધી ક્યારેય સરકારે સહાય કે વળતર આપવામાં આવ્યું નથી, જેને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। જ્યારે બનાસ નદીમાં ખુલ્લેઆમ કોઈપણ જાતને દર રાખ્યા વિના રેતી માફિયાઓ મોટા પાયે રેતીનું ખનન કરતા હોવાનું ગ્રામજનો આક્ષેપ લગાવ્યા હતા। ગ્રામજનોના અનુસાર ચંદાજી ગોળિયા ગામ અને મુરથલ ગોળિયા ગામ બંને નદીઓ વચ્ચે આવેલું છે। સીપુર નદી અને બનાસ નદીને જોડતા આ ગામમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે વરસાદી પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટી જાય છે। 2017માં આવેલા પૂરમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરવામાં આવ્યું, જે બાદ જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ આ ગામની મુલાકાત લીધી હોવા છતાં આજ દિવસ સુધી પૂરગ્રસ્ત લોકોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોવાના ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા છે, જેને લઈ ભારે આક્રોશ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે ચંદાજી ગોળિયા મુરથલ ગોળિયામાં પૂરગ્રસ્ત સમય થયેલ નુકસાનની સહાય ચૂકવવા તેમજ બનાસ નદીમાંથી તાત્કાલિક રેતીની લીજો બંધ કરવામાં આવે અને રેતીનું ખનન થતું અટકાવવામાં આવે। સાથે 2017માં આવેલા પૂરને કારણે થયેલ નુકસાનની સરકાર દ્વારા તાત્કાલિક અસરથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જ્યારે ગ્રામજનોની રજૂઆતને પગલે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટરને પત્ર લખી ચંદાજી ગોળિયા અને મુરથલ ગોળિયાની બનાસ નદીમાં રેતીની ખનન અટકાવવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, સૌરાષ્ટ્ર। હું મુરથલ ગોળિયા પૂર્વ સરપંચ ડીસા તાલુકાના મુરથલ ગોળિયા અને ચંદાજી ગોળિયાના નજીકમાં બે નદીઓ ચાલે, સીપુ અને બનાસ નદી। ત્યાં જે સરકારશ્રી દ્વારા જે લીજો આપવામાં આવે એનું કોઈ નિરીક્ષણ કર્યા વગર આખું અમારા મુરથલ ગોળિયા અને ચંદાજી ગોળિયાના પૂર વખતે 2017માં ત્યારે ગામમાં પાણી ફરી વળ્યું હતું, લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું હતું, લોકોના ઘર પડી ગયા હતા। અમે ત્યારે પણ રજૂઆત કરી, અવારનવાર અમે અગાઉ પણ રજૂઆત કરેલી છે, છતાં પણ સરકારે કોઈ આના માટે કોઈ પગલું લેતા નથી ને આ રહ્યા લીજો તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ। અમારા ગામને મોટું નુકસાન થશે, ગમે ત્યારે વરસાદ થોડો આવશે તો અમારા ગામમાં પાણી ફરી વળશે, લોકોના ઢોર ઢોકરા બધા તણાઈ ગયા હતા। ખેતીની જગ્યાઓ બધી ધોરાઈ ગઈ હતી 17 વખતે ને લોકોને હેલિપેડથી રિસીવ કરીને બહાર કાઢ્યા હતા 17 વખતે। તો આજ પણ ગમે ત્યારે આટલો બધો વરસાદ આવશે તો આ ગામને મોટું નુકસાન થાય। ભાઈ સગનજી સોલંકી છે, હું ચંદાજી ગોળિયા મુરથલ ગોળિયામાં રહું છું। અમે વર્ષોથી અહીંયા બાપ દાદા ખેતી કરે છે અને બે ગામ છે એ ચંદાજી ગોળિયા મુરથલ ગોળિયા બે નદીની મધ્યમાં આવેલા છે। 2015 અને 2017ના વિનાશક પૂર બાદ ગામની અંદર પાણી ફરી વળ્યું, હજારો ખેડૂતોના ઢોર ઢોખર મકાનો તોડી ગયા, લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરથી કાઢવા પડ્યા। એ સમયે આ ગામની ઊભા પાક તોડી ગયેલા। એ સમયે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી રાણા સાહેબ પણ આવેલા, એ ગામની મુલાકાત લીધી, આજુબાજુના મંત્રી ધારાસભ્યોએ મુલાકાત લીધી અને આપણા રાજ્યના ભાઈ મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણી આવે ને આ સહાયની વાતો કરી, પણ આજ સુધી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી। ઉપરથી એ લોકોએ 2019ની અંદર સુરક્ષા દિવાલ પાસ કરી છે, એને 6 વર્ષ થયા છતાં પણ સુરક્ષા દિવાલ પણ બની નથી ગામના રક્ષણ માટે। અને કુદરતે જે આપેલું છે ગામને રક્ષણ માટે પાળો જે 200-300 મીટરના અંતરમાં છે, એ આ ભૂમાફિયાઓ 2017માં આટલું બધું વિનાશ થયો હોવા છતાં ધારાસભ્ય હોય, સરકાર હોય કે ભૂમાફિયા હોય, બધા દગો કરી જતા હોય ને આ ખેડૂતો મરી જશે, ગામડા વેર વિખેર થઈ જશે। બે નદીઓ વચ્ચેનું સંગમ છે, ભૂમાફિયા દિવસે ને દિવસે નજીક આવતા જાય છે। સુરક્ષા દિવાલો તો બનાવ્યું ત્યારે બનાવજો, પણ જે છે હયાત એ રહેવા દો, નહીં તો
આ ગામડાના લોકોના છાપરાય નહીં રે બાપુ. હવે તો ગોતડા સુધી ધાપી ગયા છો. આ કરીને પાર કરો, નહીં તો આ ગામડાઓ વેચી દો અને ભૂમાફિયાઓને આલી દો. આ વેચીને પાર કરો કોરીઓ. ચંદાજી ગોળિયા અને મુરથલ ગોળિયામાં આ પરિસ્થિતિ 2017માં થઈ હતી અને ફરીથી આવી પરિસ્થિતિ થાય એની શું કામ રાહ જોવો છો? આ ખેડૂતો ધાપી ગયા છે ને હવે કંઈક નિકાલ કરો. ધારાસભ્ય સાહેબ, સરકારશ્રીને રજૂઆત છે, આ દિવાલ આપવી હોય ત્યારે આપજો, પણ આ કોરીઓ બંધ કરાવો અને આ કોરીઓવાળાને હાથ જોડું છું બાપા, ગામની નજીક ના આવો, આ ગામડું રહેવા દો. શું નામ આપનું? દશરથભાઈ માળી.